રાજ્ય સરકાર રાજ્યના લોકોને સારા રસ્તા આપવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. આમ છતાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને અધિકારીઓની અણઆવડતને કારણે રાજ્યના અનેક વિસ્તારમાં સારા રોડ બનતા નથી. આવો જ એક રોડ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાંથી જોવા મળ્યો અને થોડા સમય પહેલા જ 62,64,000ના ખર્ચે રણમલપુરથી એજાર ગામને જોડતો આશરે 3.5 કિલોમીટર લાંબો બનાવેલો આ રોડ જેની સ્થિતિ અત્યંત બિસ્માર બની ગઈ છે. રસ્તા પર અનેક જગ્યાએ ડામરના મોટા મોટા પોપડા ઉખડી ગયા છે, જેથી સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું કે મેકઅપ ઉખડે તેમાં રસ્તો ઉખડી ગયો છે. રણમલપુર થી અમારે એંજા જવાનો રસ્તો, ત્યાંથી અમારે વાડી જવાનો કેનાલ ઉપરથી રસ્તો છે. ત્યાંથી જે રોડે ચડવાનું આવે ને, રોડ ઉપર ચડવાનું આવે, અહીંયા આપણે રોડે ચડવું તો અહીંયા જ મોટો ભૂવો પડ્યો છે, ખાડો પડ્યો છે. મતલબ કે અહીંયા જબરજસ્ત એવડો છે કે અકસ્માતનો ભય રહે. અને બીજા નંબરમાં ઠેઠ લગી રોડ પાકા પાયે જે કામ ગુણવત્તાવાળું થવું જોઈએ એ કામ થયેલ નથી. એના માટે જ આ ખાડો પડ્યો હોય, એના માટે તપાસ થવી જોઈએ. જે આ રોડ છે ને, એંજાર થી રણમલપુર જાતો રોડ છે, એ આજથી 25 વર્ષ પહેલા બન્યો હતો ને 25 વર્ષ પછી અત્યારે બન્યો છે. અને તમે જોવો છો કે આની અંદર કેટલો ભ્રષ્ટાચાર થયો છે અને કેવો ભ્રષ્ટાચાર થયો છે. અને આની અંદર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કોન્ટ્રાક્ટર અને જે આની અંદર જે માણસો કામ કરતા હોય બધાની કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અમારી આટલી જ માંગ છે.